નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 1 લાખથી વધુ બોટલો પર રોલર ફેરવ્યું. ભાવનગર પોલીસે 2 કરોડથી વધુની કિંમતના દારૂનો જથ્થો નાશ કર્યો. આજરોજ ભાવનગર પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન શહેર જિલ્લાના કુલ 8 પોલીસ મથકો હેઠળ પકડવામાં આવેલો ₹2 કરોડથી વધુની કિંમતના ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં આવેલા નીલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા તળાવ પોલીસ સ્ટેશન, બોર તળાવ પોલીસ સ્ટેશન, ભરતનગર પોલીસ સ્ટેશન ઉપરાંત વેળાવદર ભાલ પોલીસ મથક તેમજ વર્તેજ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ છેલ્લા 1 વર્ષ દરમિયાન ₹2 કરોડની કિંમતના દારૂનો નાશ કરાયો હતો. 1 લાખથી વધુ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, એ જ રીતે બિયરની બોટલ તથા ટીનનો પણ આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસથી આ કામગીરી માટે પોલીસ જવાનો રોકાયેલા હતા. સિટી ડીવાયએસપી અને જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાની હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. વર્તેજ તાબેના સોળવદરા ગામની સીમમાં અવાવરૂ સ્થળે તમામ ડિવિઝનોમાંથી ઝડપાયેલા દારૂ બિયરનો જથ્થો વહેલી સવારે લાવવામાં આવ્યો હતો અને રોલર તરે કચરીને આ દારૂ બિયરનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે સત્તાવાર માહિતી આપતા સિટી ડીવાયએસપી સિંઘાલે જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે ઝડપેલા દારૂનો જથ્થો કોર્ટ અને કાયદાની રાહબરી હેઠળ નાશ કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ સવારે તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ તથા જવાનો સાથે વહીવટી વિભાગના અધિકારીઓ પણ સોળવદરા ગામે હાજર રહ્યા હતા. 1 વર્ષમાં ભાવનગર પોલીસે ₹2 કરોડથી વધુની કિંમતની દારૂ બિયરની 1 લાખથી વધુ બોટલ તથા ટીન કબજે કરવામાં આવ્યા હતા, જેના આજે પંચની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.